વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશક, જેના પાર્ટ 7માં આપણે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના, એની મહત્ત્વની બાબતો, સકારાત્મક બાબતો અને સાથે સાથે મર્યાદાઓ એનો અભ્યાસ કર્યો. હવે આજે પાર્ટ 8માં આપણે માનવ વિકાસનો આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDIનો અભ્યાસ કરશું. વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ HDR રજૂ થયો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક HDI રજૂ કરવામાં આવ્યો. HDIમાં એમ કે આર્થિક અને બિનઆર્થિક આ બંને માપદંડ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. HDI તૈયાર કરવામાં ભારતના અર્થશાસ્ત્રીનો ફાળો મહત્વનો રહ્યો છે. જુદા જુદા દેશોમાં વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરી આંક તૈયાર કરાય છે. 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો, તેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો. માનવ વિકાસના આંકના ઘટકો, તો એમાં 3 પરિબળોને ધ્યાનમાં લેવામાં આવેલા છે. પહેલું છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે જન્મ સમય વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. બીજો ઘટક છે જ્ઞાન, શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે, જેમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. એ સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને બી સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો. દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે છે. ત્રીજો ઘટક છે સારું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલેરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. આવકનો સૂચક આંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક GNI PPP સમખરીદ શક્તિના ધોરણે મપાય છે. આ 3 એના ઘટકો છે. માનવ વિકાસના આંકની મુખ્ય બાબતો છે. 3 ધોરણોના આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. HDIનું મૂલ્ય 0થી 1ની વચ્ચે હોય છે. જે દેશનું HDI 1ની નજીક તે વધુ વિકસિત ગણાય છે. તેને HDIમાં ઊંચો ક્રમ મળે છે. જે દેશનું HDI 1થી દૂર તે ઓછો વિકસિત, તેને HDIમાં ક્રમ નીચો મળે છે. વર્ષ 2014માં દુનિયાના 178 દેશોમાં HDIમાં 0.0
944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 અંક સાથે 130મા ક્રમે હતો. 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો એનું કોષ્ટકમાં માનવ વિકાસના આંકની સ્થિતિ શું છે 2014માં એ કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે. તો દેશ નોર્વે, જેનું HDI 2014માં મૂલ્ય 0.944, ક્રમ 1, માથાદીઠ આવક 64,992, જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય 81.6, અભ્યાસના અપેક્ષિત વર્ષો 17.5 અને અભ્યાસના વાસ્તવિક વર્ષો 12.6. અમેરિકા 0.915, 8, 52,947, 79.1, 16.5, 12.9. ચીન 0.727, 90, 12, 547, 75.8, 13.1, 7.5. ભારત 0.609, 130, 5,497, 68.0, 11.7, 5.4. પાકિસ્તાન 0.538, 147, 4,866, 66.2, 7.8, 4.7. નાઇજર 0.348, 188, 908, 61.4, 5.4, 1.5. 2015નો જે સર્વે થયો એ HDIના અહેવાલના વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા. તો માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને વર્ગીકરણ કરવામાં આવ્યું 4 ભાગમાં. તો સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 1થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસનું મૂલ્ય 0.890 છે. વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 50થી 105 રાષ્ટ્રો, સરેરાશ 0.735 HDI. મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 106થી 143 રાષ્ટ્રો, સરેરાશ 0.614 HDI. નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 144થી 188 રાષ્ટ્રો, સરેરાશ 0.493 HDI. 2015ના માનવ વિકાસના અહેવાલના તારણો. તો પહેલું તારણ છે 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વેનો પ્રથમ નંબર છે. ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે અને તેનું 188 દેશોમાં 130મું સ્થાન છે. ભારતનો HDIના વર્ગીકરણમાં મધ્યમ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. 2014માં HDIમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ 0.348ના આંક સાથે નાઇજરનું સ્થાન છે. આ એના તારણો 2015ની દ્રષ્ટિએ છે માનવ વિકાસ અહેવાલના. હવે માનવ વિકાસના આંકનું મહત્ત્વ. તો પહેલું મહત્ત્વ છે આર્થિક વિકાસના HDIના માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે.
તેથી તે પરિપૂર્ણ બને છે. એચડીઆઈ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે, માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. ત્રીજું મહત્ત્વ છે સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ હોય છે. આર્થિક પ્રગતિ થાય, સામાજિક પ્રગતિ થાય તો જ સાચી પ્રગતિ થઈ એમ કહેવાય, એ મહત્ત્વ છે. ચોથું છે મહત્ત્વ, એચડીઆઈ વિધેયાત્મક છે. એચડીઆઈ વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી છે. પાંચમી મહત્ત્વની બાબત છે, એચડીઆઈથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, ક્યાં સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. છઠ્ઠું મહત્ત્વ છે, એચડીઆઈ વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. આ 6 એચડીઆઈની મહત્ત્વની બાબતો છે. તો સાથે સાથે એચડીઆઈ માનવ વિકાસના આંકની મર્યાદાઓ પણ છે. તો એની પહેલી મર્યાદા છે, એચડીઆઈમાં માત્ર 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે, જે ઓછો છે. બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. આ પહેલી મર્યાદા. બીજી મર્યાદા છે, એચડીઆઈમાં 3 પરિબળોને સરખું મહત્ત્વ અપાય છે. ખરેખર ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્ત્વ હોય છે. ત્રીજી મર્યાદા છે, માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે. એચડીઆઈ ઉપરાંત એક જીડીઆઈ જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જાતીય સમાયોજન આંક, બીજો ટીએઆઈ ટેકનોલોજીકલ એચિવમેન્ટ ઇન્ડેક્સ ટેકનોલોજી સિદ્ધિ આંક, ત્રીજું એચપીઆઈ હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ માનવ ગરીબી આંક, ચોથું એચસીઆઈ હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ માનવ વપરાશ આંક જેવા અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ માનવ વિકાસના આંકની મર્યાદાઓ હતી. વિદ્યાર્થી મિત્રો, આપણું આ બીજું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાયમાં જે પ્રશ્નો એસક્યુ, એક વાક્યમાં, ટૂંકમાં, મુદ્દાસર અને સવિસ્તર બધા જ પ્રશ્નો લખી અને સરસ રીતે તૈયાર કરશો. આ ચેપ્ટરમાંથી લગભગ પરીક્ષામાં, બોર્ડની એક્ઝામમાં 10 માર્ક્સનું પૂછવામાં આવતું હોય છે. 1 માર્કનું, 2 માર્કના, 3 માર્કના, 5 માર્ક્સના થઈને. તો સરસ રીતે અભ્યાસ કરશો.